તો બતાવે છે કે હવે એક રસ્તો બાકી રહ્યો છે કે કોઈ સંત મહાત્મા કોઈ ઋષિમુનિ જો પાંડવોને શ્રાપ આપી દે તો જેનું પતન ત્રણેય કાળમાં ન થાય, જેનું પતન ભૂત ભવિષ્ય વર્તમાન એમ ત્રણેય કાળમાં જેનું પતન ન થાય એનું પતન શ્રાપ દ્વારા થાય છે. પણ પાંડવોને શ્રાપ આપે કોણ? મામા શકુની કે છે કે દુર્વાસા ઋષિ એક એવું પાત્ર છે કે જે મહાભયંકર ક્રોધી છે. ક્રોધમાં આવ્યા પછી જો કોઈને શ્રાપ આપી દે તો પછી એને કોઈ બચાવી ન શકે. માટે હે રાજા દુર્યોધન, તમે ગુરુ દુર્વાસાને અહીંયા મોલે તેડાવો, એની સેવા કરો, પ્રસન્ન થઈ વરદાન માંગવાનું કે એટલે પહેલા એને વચને બાંધી લેજો ને વચને બાંધ્યા પછી વરદાન માંગજો. વરદાનની અંદર શું માંગજો કે હળી ગયેલી ગોઠલી શેકેલી જેની છાલ છે એ લઈને તમે ઇન્દ્રપ્રસ્થની અંદર જાઓ, પાંડવોને હાથમાં આપીને કહેજો કે હળી ગયેલી ગોઠલી વાવી, એમાંથી આંબો ઉગાડી, એમાંથી કેરી પકવી બતાવે. 5 ઘડીમાં હળી ગયેલી ગોઠલીમાંથી આંબો ઉગીને કેરી પાકી જ આવી જોઈએ. જો 5 ઘડીમાં પાંડવો કરી બતાવે તો એને આશીર્વાદ આપવા, નહીં તો એને શ્રાપ આપવો. આવું મામા શકુની દુર્યોધનને શીખવાડે છે. પછી દુર્યોધન દુર્વાસા ઋષિને તેડાવે, એની સેવા કરે, પ્રસન્ન થઈ વરદાન માંગવાનું કીધું એટલે જે રીતે મામા શકુને શીખવાડ્યું એ રીતનું વરદાન માંગે છે. દુર્વાસા ઋષિને ખ્યાલ આવી ગયો કે આમાં તો દુર્યોધનનો કપટ ભરેલું છે, પણ છતાંય દુર્વાસા ઋષિ વચને બંધાણા એટલે ઇન્દ્રપ્રસ્થની અંદર આવે. ધર્મરાજ આવતા જોઈ જાય છે, મનમાં વિચાર કર્યો કે આજ નક્કી કાંઈક નવા જૂની થાય, કારણ કે ક્યારેય ન આવતો હોય, અમુક માણસ અચાનક આવી ચડે એટલે મનમાં શંકા જાય. પણ છતાંય એનો અતિથિ સત્કાર કરી બેસવા આસન આપે છે. આવવાનું કારણ પૂછે. દુર્વાસા ઋષિ કહે છે કે કહે દુર્વાસા સુનો પાંડવો, કહું છું વાત વિચારી, આ વાવો આંબોને સતજળ સિંચો, પ્રભુ પત રાખે તમારી. જોડીમાંથી હળી ગયેલી ગોઠલી કાઢી ધર્મરાજાના હાથમાં આપી કહે છે કે જ્યાં સુધીમાં હું સ્નાન કરીને પાછો આવું ત્યાં સુધીમાં હળી ગયેલી ગોઠલીમાંથી આંબો ઉગીને કેરી પાકી જવી જોઈએ. મારે એનું ફરાળ કરવું છે, નહીંતર હું તમને શ્રાપ આપી દઈશ. આટલું કહી અને દુર્વાસા ઋષિ સ્નાન કરવા માટે જાય. તો દુર્વાસા ઋષિ એમ બોલ્યા અને તમે રસોઈ બનાવો અમાપ, હે જો અમારા જ્ઞાન માનશો ન માનશો, હે અમારા જ્ઞાન માનશો અને તો દેશું રે તમને શ્રાપ કાઢવે આપો.
કે દુર્વાસા ઋષિ આ રીતે આવ્યા છે, હળી ગયેલી ગોઠલી આપીને ગયા છે, 5 ઘડીમાં આંબો પકવવાનું કહીને ગયા છે. માતા કુંતા કહે છે તમે જેને માનતા હોય, તમે જેનું ભજન કરતા હોય, તમે જે કર્મો કર્યા હોય, પૂર્વજન્મની અંદર સત્કર્મો કર્યા હોય, યાદ કરીને આ ગોઠલી વાવો એટલે એમાંથી જરૂર આંબો ઉગે. પછી ધર્મરાજા બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરે અને પોતાનું પૂર્વજન્મનું કર્મ યાદ કરતા કહે છે કે પૂર્વજન્મની અંદર હું એક સંન્યાસી પુરુષ હતો, 12 વર્ષ સુધી 9 થોડા દખાવી મોઢામાં એક પણ અન્નનો દાણો મૂક્યા વગર મેં તપ કર્યું છે અને આવી તપની કમાઈને લીધે આ જન્મની અંદર મેં સત્ય આપીના અને આ જન્મની અંદર આવ્યા પછી હું બ્રહ્મનો પુત્ર કહેવાઉં. પણ મેં જો ક્યારે સત્યને ઠેકાણે અસત્યને ભાગ્યા હોય, હું જો ક્યારે જૂઠું ન બોલ્યો હોય, હું જો ક્યારે ખોટું ન બોલ્યો હોય, તો હળી ગયેલી ગોઠલી વાવું છું એમાંથી પોટો ફૂટજો. પછી ધર્મરાજાએ આંબલો રોપ્યો અને ધરીને હરિનું ધ્યાન એને સત્ય વચનને હમારિયા એ સતવચનને હમારિયા હર ત્યાં તો કર્મ યાદ કરે એટલે આંબો ઉગીને તૈયાર થાય, આંબે બે રાતા પાન આવીને તૈયાર થાય. પછી અર્જુનનો વારો આવે છે. અર્જુન પોતાનું કર્મ યાદ કરતા કહે છે કે પૂર્વજન્મની અંદર હું એક ગરીબ બ્રાહ્મણ પુરુષ હતો, 12 ગાવ ભિક્ષા માંગવું તોય મારવું કે મારી ઘરવાળીનું પેટ નહોતું ભરાતું. એક દિવસ ઘરની નારીને કટુ વચન બોલે અને અર્જુન ઘરનો ત્યાગ કરી વનમાં જાય છે. વનમાં એક આશ્રમની બહાર જમણવાર પૂરું થયા પછી જે હેઠા પતરાળા ફેંકી દીધા હોય, હેઠા પતરાળામાં જે કંઈ વધુ બીટું જોઈતું હોય, વધુ બીટું પડ્યું હોય, અર્જુન બહુ ભૂખ્યો હતો એટલે હેઠા પતરાળામાં જે કંઈ પડ્યું હોય લઈને ખાતો હોય છે. એટલામાં ત્યાંથી કોઈ સંત મહાત્મા, કોઈ સાધુ મહાત્મા પસાર થાય, એને એવું લાગ્યું કે માણસ બહુ ભૂખ્યો લાગે એટલે એને પકડીને આશ્રમની અંદર લઈ જાય અને એને ખાવા માટે 5 લાડવા આપે છે. અર્જુને 5 લાડવા લઈ નદીના પટમાં બેહીને ખાવાની શરૂઆત કરતા હોય, પેલો લાડવો જ્યાં ખાવાની તૈયારી કરે ત્યાં કોઈ અભ્યાગત, કોઈ માંગણ, કોઈ ભિક્ષુક આવી અને ભિક્ષા આમદેહી કરે. પેલો લાડવો અર્જુન એને આપી દે છે. પછી બીજો લાડવો ખાવા જાય કોઈ વૈષ્ણવજન આવે, ત્રીજો લાડવો ખાવા જાય કોઈ સંત પુરુષ આવે. એમ કરતા કરતા 4 લાડવા કોઈ બીજી વ્યક્તિ લઈ ગયું છે એટલે 1 લાડવો બને છે. એ 5મો લાડવો જ્યાં ખાવાની તૈયારી કરતા હોય ત્યારે ભગવાન કૃષ્ણની કસોટી કરવા માટે આવે છે. ભગવાન કૃષ્ણ આંધળાનું સ્વરૂપ ધારણ કરી અને 5મો લાડવો જે ખાવાની તૈયારી કરતા હોય ત્યાં આવીને ભગવાન કૃષ્ણ 5મો લાડવો એ માંગી લે છે. અર્જુનને બહુ ક્રોધ આવ્યો હોય કારણ કે એને ખાવા માટે 5 લાડવા આવ્યા હતા, પણ પેલો ખાવા જાય કોઈ લઈ જાય, બીજો ખાવા જાય કોઈ લઈ જાય. એમ કરતા કરતા આ 4 લાડવા તો કોઈ બીજી વ્યક્તિ લઈ ગયું છે, આ છેલ્લે 1 લાડવો બધો એ મને કોઈ ખાવા દેતું નથી. એમ કરીને ક્રોધમાં ને ક્રોધમાં આલે હાળા કરીને 5મો લાડવો એ ભગવાન કૃષ્ણને આપી દે છે. ભગવાન કૃષ્ણને એને એ જન્મની અંદર હાળા કીધેલું, એટલા જન્મની અંદર ભગવાન કૃષ્ણ એના હાળા થઈને પોતે ભૂખ્યા રહેવું ને બીજાને ખવડાવવું કોઈ જેવી કોઈ વાત ન કહેવાય. પોતે ભૂખ્યા રહેવું ને બીજાને ખવડાવવું તો ઠીક છે, પણ ધરાઈ ગયા પછી બીજાને ખવડાવવું એ બહુ થઈ ગયું. કવિ તો ગામડાની શહેરની વ્યાખ્યા લખે છે. ગામડામાં લોકો કેવા છે, શહેરમાં લોકો કેવા છે. ગામમાં વસ્તી નાની હોય પણ ઘીરે ઘીરે નાની હોય, આંગણીએ આવકારો હોય, મહેમાનોનો મારો હોય, ગામમાં ચા પીવાનો ધારો હોય, આવો વ્યવહાર એનો હારો હોય. રામ રામનો રડકાર હોય, જમાડવામાં પડકાર હોય, સત્સંગ મંડળી જામી હોય, બેહે તો હવાર હામી હોય, વહુને હાહુ ગમતા હોય, ભેડા બહેન જમતા હોય, ભૂલ થાય તો એકબીજાને નમતા હોય, બોલવામાં સમતા હોય, છોકરા ખોળામાં રમતા હોય, આવી માની મમતા હોય.
દોઢિયા છોકરાને સમજાવતા હોય, ચોરે બેહીને રમાડતા હોય, સાચી દિશા એને વાળતા હોય, બાપનો બોલ હો પાડતા હોય, ભલે આંખે ઓછું પાડતા હોય પણ તોય ગૌઢા ગાડા પાછા વાળતા હોય, દેવ દેવા દાતા હોય, ભક્તિ રંગ રંગાતા હોય, પાંચમાં પૂછાતા હોય, મહેનત કરીને ખાતા હોય, પડવે પાણી પાતા હોય, ગીત બારે માસ હોય, મીઠી મધુર છાસ હોય, રમઝટ બોલતા રાસ હોય, વાણીમાં મીઠાશ હોય, કાચા પાકા મકાન હોય, એમાં એક દુકાન હોય, ગ્રાહકોને માન હોય, જાણે મળ્યા ભગવાન હોય, ત્યાં સુખી એના સંતાન હોય, એક ઓસરીય રૂમ તાર હોય, ખુલ્લા ઘરના દ્વાર હોય, કુવા કાંઠે આરો હોય, નદી કેરો કિનારો હોય, વહુ દીકરીનો વર્તારો હોય, ભલે ધણી ગમે એવો કાળો હોય તો પ્રાણ થઈએ ક્યારો હોય. આ ગામડાની વ્યાખ્યા. અને શહેરમાં વસ્તી મોટી હોય પણ એમાં દાદ ખોટી હોય, ફિલ્મના મોટા ફોટા હોય, ધુમાડાના ગોટા હોય, ચારે બાજુ ગંદવાળા હોય, ઘેર ઘેર મંદવાળા હોય, ડોક્ટરો તાજા માજા હોય, કાણકી દર્દીના રૂપિયે રાજા હોય, શેરીએ ગલીએ નાકા હોય, રસ્તા એના કાચા હોય, આ રસ્તા ઉપર છલાજ પાકા હોય, કારણ કે અહીંના કોન્ટ્રાક્ટરો એના કાકા હોય. આવો કહેવામાં શરમાતા હોય, આવજો કહેવામાં હરખાતા હોય, ખવડાવવામાં ચોર હોય, ખાવામાં હવની મોર હોય, ને આવો તો ચારે કોર હોય, મોટા બગલા વાળા હોય પણ ઘેરે લગભગ તાળા હોય, ઓફિસે પટ્ટા વાળા હોય પણ નાના એના કાળા હોય, હગપણમાં ખાડા હોય, કવિ કલ્પનાથી લખવા વાળા હોય, બાકી સમજે છે રસીદ કે કાગડા દરિયાઈ કાળા હોય. અર્જુને પોતે પૂછ્યા રહી અને બીજાના પેટની અગ્નિ ઠારી લે એટલે અર્જુન કહે છે કે આવા કર્મો કરી મેં આ જન્મની અંદર સત્યા વિના આ જન્મની અંદર આવ્યા પછી હું ધનુર્ધારી કેવાવ, બાણાવળી કેવાવ, પણ મેં જો ક્યારે યુદ્ધનો નિયમ ન તોડ્યો હોય તો આમે જે ફોટો ફૂટ્યો છે ત્યાં ડાળીઓ ફૂટજો. તો અર્જુન તો મહાસતવાદિયા જગદીશ એને સ્મરણ કર્યા શ્રી કૃષ્ણના અને ત્યાં તો ડાળો એ ફૂટી છે તારે કોટ આંધળે આંખો ભીમ પોતાનું કર્મ યાદ કરતા કહે છે કે પૂર્વજન્મની અંદર હું એક ગાયોનો ગોવાળ હતો. ભીમના નાનપણમાં માવતર મરી ગયેલા ગામની ગાયો ચરાવી પોતાનું ગુજરાત ચલાવે. એમાં એક દિવસ એવું બને કે ભીમ જંગલની અંદર ગાયો ચરાવે છે, દરમિયાન કોઈ લૂંટારાઓ કોઈ ચોર આવી અને ભીમની ગાયો ચોરી જાય છે. ભીમ એની પાછળ પડે, એ લૂંટારાઓને મારી અને પોતાની ગાયો પાછી વાળી લાવતા હોય એ દરમિયાન જંગલની અંદર એક કૂવો આવીને તરસી ગાયો કૂવાને કાંઠે આવીને ઉભી રહે છે. ભીમે મનમાં વિચાર કર્યો કે ગાયો તરસથી વ્યાકુળ થઈ લાગે, પણ એ જંગલની અંદર કૂવામાંથી પાણી બહાર કાઢવા માટેનું, પાણી સિંચવા માટેનું ત્યાં કોઈ સાધન નથી. ભીમે મનમાં વિચાર કર્યો કે ગાયો તરસથી વ્યાકુળ થઈ ગઈ છે અને જો પાણી પીધા વગર અહીંયા મરી જાય તો મને ગૌ હત્યાનું પાપ લાગે. એટલે ભીમ બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરે કે મારી શરીરને હોદરી કાઢીને પખાલ બનાવું, શરીરને હાથડા કાઢીને દોરડું બનાવું, જ્યાં સુધી આ કૂવામાંથી પાણી સિંચીને આ ગાયોને પાણી ન પાઈ લઉં ત્યાં સુધી મારા શરીરમાં પ્રાણ ટકાવી રાખે.
પછી ભીમ પોતાની હોજરી કાઢીને પખાલ બનાવે, શરીરના આંતરડા કાઢીને દોયડું બનાવી અને કૂવામાંથી પાણી સિંચીને ગાયોને પાણી પાય છે. ગાયોએ પાણી પી લીધું એટલે ભીમનું ત્યાં મૃત્યુ થાય ત્યારે ગાયોએ એને આશીર્વાદ આપેલા કે આવતા જન્મની અંદર તમે એવા પડ્યા હોજો કે જેનું કોઈ માપ ન નીકળે. એટલે ભીમ કહે છે કે પૂર્વ જન્મની અંદર આવા કષ્ટો સહન કરી મેં આ જન્મની અંદર સત્યા વિના આ જન્મની અંદર આવ્યા પછી મેં ભગવાનનું નામ જો પાસે મટાડ્યું હોય તો આંબે જે ડાળું ફૂટે છે ત્યાં રૂડો મોર આવજો. ભીમના મનમાં હરખ ગણો અને તમે ભલે પધાર્યા ગોળ. ચારે બાજુ દયા નોતરા એ ત્યાં તો યામે આવ્યો છે રૂડો મોર રે પાલવે આવો સહદેવનો વારો આવે છે. સહદેવ પોતાનું કર્મ યાદ કરતા કહે છે કે પૂર્વ જન્મની અંદર હું એક બ્રાહ્મણ પુરુષ હતો, ધર્મની ટેકી રાખતો, આંગણે આવેલા અભ્યાગતને માંગે તે આપતો અને આવી રીતે પોતે પોતાની નવ ઘરવાળીઓને દાનમાં આપે. આવો દાનવીર પુરુષ હતો. ઘરવાળીને દાનમાં આપી એ પણ કોઈ જેમ તેવી વાત ન કહેવાય. આપણે ત્યાં જલારામ બાપા એક ઘરવાળીને દાનમાં આપી ત્યાં આજ આપણે એનો ઇતિહાસ ગાય છે, આજે આપણે એના ગુણગાન ગાય છે. જલારામ બાપા ત્યાં ભગવાન વૃદ્ધ સાધુના વેશમાં એની કસોટી કરવા માટે આવે છે. આવીને એની પાસે વચન માંગે છે, ઘરવાળીનો હાથ માંગે છે. જલારામ બાપા કે તમે થોડીક વાર બેસો, હમણાં આવું છું. એમ કે રસોડામાં જ્યાં મીરબાઈમાં રોટલા ઘડતા હોય ત્યાં જેમ જલારામ બાપાએ જઈને કીધું કે બહાર એક સાધુ મહાત્મા આવ્યા અને તારો હાથ માંગે તને લેવા માટે આવ્યા છે. અને વીરબાઈમાં રોટલા ઘડતા હોય એ લોટવાળા હાથ હોય અને લોટવાળા હાથ ધોવા માટે પણ નહોતા ઉભા રહ્યા, કારણ કે એના પતિની આજ્ઞા હતી. ઇતિહાસમાં જેટલા બી મહાન પુરુષો બન્યા છે એ તમામ વ્યક્તિનો ઇતિહાસ જોઈ લો, દરેક વ્યક્તિની પાછળ એની ઘરવાળી ઊભી છે. સતી તોરણનો હોય તો જસોર જાડેજાને કોઈ યાદ ન કરે, આયરણીનો હોય તો દેવાય બોધનને કોઈ યાદ ન કરે, રૂપાદેને હોય તો માલદેને કોઈ યાદ ન કરે, સતી તારામતીનો હોય તો રાજા હરિચંદ્રને કોઈ યાદ ન કરે, સતી સગાવતીનો હોય તો શેઠ સગાવતાને કોઈ યાદ ન કરે, શેઠ સગાવતા સાધુને સેવે વાણીઓ પાળે વરસ નોમિલા સાધુને રહ્યા પાસે એને તારવા આવ્યા તરત શ્રી કૃષ્ણજી ગોઠિયા થઈને રૂપ અતિથનું લઈને. આવા તો કંઈક દાખલાઓ છે ભલામણા કે જે પોતાના પત્ની થકી મહાન બન્યા છે આ દુનિયામાં. સહદેવની નવ ઘરવાળીને દાનમાં આપી આવું કર્મ કર્યું. એટલે સહદેવ કહે છે કે આવા કર્મો કરી મેં આ જન્મની અંદર સત્યા વિના આ જન્મની અંદર આવ્યા પછી હું ત્રિકાળ જ્ઞાની છું, વેદનો અધિકારી છું, 3 કાળનું જ્ઞાન ધરાવું છું, પણ છતાંય જો મેં કોઈને પૂછ્યા વગર જવાબ ન આપ્યો હોય તો આંબે જે મોર આવ્યો છે ત્યાં ખાખરી બંધાજો, કેરી બંધાજો. પછી સહદેવે સંભાળી શ્યામને અને લડે લડે લાગ્યો છે પાય પ્રભુ ટુકડા મારા કાપજો ત્યાં તો યામે
પછી નિકુળનો વારો આવે. નિકુળ પોતાનું કર્મ યાદ કરતા કહે છે કે પૂર્વજન્મની અંદર હું એક ક્ષત્રિય પુરુષ હતો, ગંગાજીથી 12 કોસ દૂર રહેતો છતાંય ત્યાંથી મધરાતે હાલતા આવી ગંગાજીમાંથી પાણી ભરી અને એ પાણીથી ગુરુજીની સેવા કરતો, એ પાણીથી ગુરુજીને નવરાવ. એક દિવસ ગુરુજી યજ્ઞ આદરે છે ને યજ્ઞનું બીડું ગતમાં ફરે. બીડાનો નિયમ હતો જે વ્યક્તિ એ બીડું ઝીલે એને પોતાનું મસ્તક કાપીનું શ્રીફળ બનાવેલું યજ્ઞની અંદર હોમવું પડે, આવી વ્યક્તિ એ બીડું ઝીલી શકે. નિકુળે આ બીડું ઝીલેલું, કારણ કે પોતે ક્ષત્રિયનું લોહી હતા. પોતાનું મસ્તક કાપી એનું શ્રીફળ બનાવીને યજ્ઞની અંદર હોમે. એટલે નિકુળ કહે છે કે પૂર્વજન્મની અંદર આવા કર્મો કરી મેં આ જન્મની અંદર સત્ય આપીના અને આ જન્મની અંદર આવ્યા પછી મારી દ્રષ્ટિમાં જો ક્યારે ફરક ન પડ્યો હોય, સોતા અને સુલક્ષણા જેના હાડમાં ન હોય હલકી વાત, તોરલ કેવું ના પૂછું નાથ કે જાત, આવતારે ઓછા પડે મનદે નોદે માની ક્યાંથી પાથરે પ્રાણ હાથું હોરઠિયો ભણે. માણા એમ કહેવાય કે આખી જિંદગી જીવન જીવે, જેના જીવનકાળ દરમિયાન ક્યારેય મનમાં નબળો વિચાર ન આવ્યો હોય, હલકો વિચાર ન આવ્યો હોય, જેની સમાજ ઉપર ક્યારેય નબળી દૃષ્ટિ ન પડી હોય, એના પણ ઇતિહાસના પાને નામ ચડે ઘણા. નિકુળ કહે છે કે આવી રીતે મારી દ્રષ્ટિમાં જો ક્યારે ફરક ન પડ્યો હોય તો આંબે જે કેરી આવે છે કેરી પાકી જજો, પીરી થજો. તો નિકુળ નાનો બંધો અને પાંચે પાંડવની માય તેને સમરણ કર્યા શ્રી શ્યામના ત્યાં તો યાદે તૈયાર થાય પછી માતા કુંતા સતી દ્રૌપદીને કહે છે કે સતી તમે તમારો સત પ્રકાશ. સતી દ્રૌપદીજી કહે છે કે આ જન્મની આવ્યા પછી હું સતી છું, મારે 5 પતિ છે અને છતાંય જો હું સતી હોઉં તો ઉતરો આંબા હસતો દેખે દ્રૌપદી આંખ સારી 7 ભાતના શાક બનાવ્યા તમે જમો આત્મ ઠારી. સતી દ્રૌપદીજી કહે છે કે આ જન્મની આવ્યા પછી મારે 5 પતિ છે અને છતાંય જો હું સતી હોઉં તો ઉપર જે કેરી પાકી છે કેરી નીચે ખરજો. કેરી નીચે તો આવે પણ આવતા આવતા અટકી જાય છે. માતા કુંતા કહે છે સતી તમારા સતમાં કંઈક ખામી રહી ગઈ લાગે, નહીં જરા કેરી ખરતા અટકે નહીં. સતી દ્રૌપદીજી કહે છે કે મારા સતમાં તો કોઈ ખામી નથી, પણ આ 5 પતિ જે ખરેખર મારે મને એક સરખા હોવા જોઈએ, એમાં એક અર્જુન પ્રત્યે મને થોડી પ્રીતિ વધારે છે. ખરેખર 5 પતિ મારે મને એક સરખા હોવા જોઈતા હતા, પણ એમાં એક અર્જુન મને થોડોક વધારે વાલો છે. આટલી મારા મનમાં ખોટ રહી ગઈ, આટલો મારા મનમાં ભેદભાવ રહી ગયો, જેને લીધે આ કેરી ખરતા અટકે છે. પછી અટકી ગયેલી કેરીને હાથેથી ઉતારી એની રસ રોટલી બનાવી અને દુર્વાસા ઋષિને જમવા બેસાડે અને પછી જ્યારે દ્રૌપદીજી એને પીરસવા જાય ત્યારે દુર્વાસા ઋષિ એને શું કહે છે? પછી દ્રૌપદીજી પીરસવાને હાલ્યા અને તો લાંબી કાઢીને લાજ, પણ આ હાથની વીણ છે કેરીયું કેરીયું, અરે ઈ તો ન આવે અમારે કોઈ કામ, કાંડરે આપો પીરસવા જાય એટલે દુર્વાસા ઋષિ જમવાની ના પાડે કે હાથની વીણેલ છે કેરીયું એ ન આવે
મારે કોઈ કામ. માતા કુંતા કહે છે ત્યાર સુધી આટલી બધી મહેનત કરાવીને હવે તમે જમવાની ના પાડો. દુર્વાસા ઋષિ કહે છે કે ત્યાર સુધીમાં જો હળી ગયેલી ગોઠલીમાંથી જાણે કોટો ફૂટતો હોય, જાણે દાળું ફૂટતી હોય, જાણે મોર આવતો હોય, જાણે કેરી વધાતી હોય, છેલ્લે જાણે કેરી પાકી જાતી હોય, અને હવે જાણે કેરી ખરે નહીં. જાણે કેરી ખરે તો તું ખાવ, નહીંતર હું ભૂખો જતો રહું. એમ કહીને જ્યાં દુર્વાસા ઋષિ ઊભા થાય છે, માતા કુંતા કહે છે એક પણ ડગલું આગળ ન ભરતા મહારાજ, નહીંતર હું પણ સતી છું, શ્રાપ આપીને બાળકને ભસ્મ કરી શકું છું. દુર્વાસા ઋષિ થરથર ધ્રુજવા લાગે. માતા કુંતા કહે છે કે મારે મારું સત પ્રકાશવાનું બાકી છે. પછી માતા કુંતા પોતાનું કર્મ યાદ કરતા કહે છે કે પૂર્વ જન્મની અંદર હું એક અબળાના રીતિ 12 વર્ષ સુધી અખંડ દોરો દખાવી મેં તપશ્ચર્યા કરી હતી, જેને લીધે આ જન્મની અંદર હું સતી બની છું. અને આ જન્મની અંદર આવ્યા પછી મારા અને માદરીના બેયના જો મેં એક કરીને માન્યા હોઉં. માતા કુંતાના 3 દીકરા યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન. માતા માદરીની 2 દીકરા હતા, સહદેવ અને નિકુળ. પોતાના તો પોતાના હોય, પણ પારકાને પોતાના કરવા, બીજાના ને પોતાના કરવા. પાછી દીકરા કરો તો કે માતા કુંતાના, પાછી પાંડવ પૂરા તો કે માતા કુંતાના. ક્યારે તો માતા માદરીની યાદ નથી કરતા. એ ક્યારે યાદ ન કરે કે માતા કુંતા કહે છે કે મારા અને માદરીના બેયના જો મેં એક કરીને માન્યા હોય તો ઉપર જે કેરી પાકી છે કેરી નીચે ખરજો. પછી માતા કુંતાજી મન બોલિયા, અને જેની અંતરની ઉઘડી છે આંખ, અરે ચરણે આવી છું શામળા શામળા, એ ત્યાં તો કેરી એ ફરી છે સગાલા છે, કાંડવે આખો માતા કુંતા પોતાનું કર્મ યાદ કરે એટલે હવાલા કેરી ખરે. પછી બનાવ્યા રસપુરી ને રોટલી, અને તમે જમો ને ઋષિરાય. દુર્વાસા આવ્યા સતને છોડાવવા, એ દુર્વાસા આવ્યા સતને છોડાવવા, પણ સત અમે કોઈ કલાકાર છીએ, કલાકાર થઈને આવતા પણ નથી વાલા. બોલવામાં કંઈક ક્ષત્રિય હોય તો તમે બધા વડીલો છો. તો જેના નિમિત્તે અહીંયા ભજનનું આયોજન થયું છે, શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે થઈ અને ભજન રૂપી આયોજન કરી આપણે બધા ભેગા મળ્યા છીએ. તો એ શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પછી આપણે પ્રોગ્રામને વિરામ આપીએ.